તો મિત્રો આપણે બેસી ગયા ટ્રેનમાં અને જવાનું છે દ્વારકા। તો મિત્રો સ્વાગત છે તમારું અમારા બ્લોગ નંબર 24માં। ટ્રેનમાંથી ઉતરી ગયા દ્વારકા રેલવે સ્ટેશને। પાણીની ટાંકી અને વીર યોદ્ધાનું પૂતળું જોઈને ગેટ નીચેથી નીકળીને આવી ગયા મંદિરે। દ્વારકાધીશને દૂરથી દર્શન કરીને ખાઈ લીધા પૌવા બટેટા। 56 સીડીના દર્શન કરીને આવી ગયા ગોમતી ઘાટે અને પોગી ગયા દરિયે। અને આપણે દરિયા આવી એટલે દરિયામાં તો નાવું જ પડે। નાઈન કપડા ભીના થઈ ગયા એટલે આવી ગયા રૂમે ને કરી લીધો નાસ્તો અને આવી ગયા ગોળા ખાવા અને આવી ગયા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા। 2 કલાક લાઈનમાં રહીને કર્યા દ્વારકાધીશ ભગવાનના દર્શન ને બહાર આવ્યા ત્યાં તો થઈ ગયું અંધારું અને રાત્રે દ્વારકાધીશનું મંદિર કંઈક આવું દેખાય છે અને આવી ગયા ગોમતી ઘાટે। મિત્રો આપણે અત્યારે ગોમતી ઘાટે આવી ગયા છીએ અને ગોમતી નદી તેમ જોઈ શકો છો અત્યારે ફૂલ પાણી છે ગોમતી નદીમાં। અંધારું છે એટલે તમને કદાચ નહીં બતાતું હોય પણ ગોમતી નદીમાં પાણી અત્યારે બહુ ફૂલ છે। અત્યારે દિવસે પાણી નહોતું પણ અત્યારે પાણી વધી ગયું છે ફૂલ। તો મિત્રો તમને અમારો આ મિની વ્લોગ ગમે તો આવા મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને મિત્રો મળીએ પછીના વિડીયોમાં।